ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં. આજે આપણા બ્લોગિંગની શરૂઆત સાંજના 8:45 વાગ્યાની થાય છે અને હું થઈ ગઈ છું તૈયાર. અહીંયા અમારે નમુબેન પણ તૈયાર થઈ ગયા છે, પણ જુઓ અત્યારે પોતા કરી રહ્યા છે અને બધી વસ્તુ જોઈ શકો છો અંદર રખાઈ ગઈ છે ઘરમાં. તો અમે 3 દિવસની રજા લઈને ક્યાં જઈએ એ આગળ વિડીયોમાં તમને જોવા મળશે. 3 દિવસની આપણે રસોડામાં રજા રાખેલી છે, તો અમે 3 દિવસની રજા રાખી રસોડામાં ક્યાં જઈએ એ વિડીયો છેલ્લે સુધી જોશો તો અહીં ખબર પડશે. તો આ તમે જોઈ શકો છો, અહીંયા આપણે બધી જ વસ્તુ, ફ્રીજને પણ બંધ કરી દીધી છે, ફ્રીજ ખાલી કરી દીધું છે, જોઈ શકો છો તમે. ઉપર પણ ખાલી છે, જુઓ અહીંયા બધું ક્લીન થઈ ગયું છે. બધી વસ્તુ ક્લીન થઈ ગઈ છે. ગેસનો ચૂલો બોલો બાય બાય ટાટા કરી દઈએ 3 દિવસ માટે, બરાબર. ચાલો અમે 3 દિવસ માટે રસોડું બંધ કરી ક્યાં જઈએ એ હું આગળ તમને વિડીયોમાં બતાવીશ, તો વિડીયો છેલ્લે સુધી જોજો. અહીંયા બેગ બધા તૈયાર થઈ ગયા છે, તો હું જાય, રાજુ નથી આવતા, બરાબર. તો જોઈ શકો છો અહીંયા અમારે 3 બેગ તૈયાર થઈ ગયા છે અને છે 9 વાગ્યાની બસ. એ બસ રાજકોટ બારડોલીની બસ છે, તો અમારે રાજકોટ બારડોલીના બસમાં જવાનું છે. ક્યાં જવાનું છે એ આગળ તમને જોવા મળશે. વિડીયો છેલ્લે સુધી જોજો અને જો પણ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. લાવો તમે આપે. તો ચાલો ફ્રેન્ડ્સ, અમે બસમાં બેસી ગયા છે અને ક્યાં દેખાતા નથી. અહીંયા રાજુ ને મૂકીને ચાલ્યા. કેવું લાગે રાજુ? કેવું લાગે? એકલા કેવું લાગે? એકલા અમે ગામડે જાય તો તમારે આજે તમને પૂછે કેવું લાગે છે? સારું લાગે એમ તો કીધું મેં. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા અમારે બસ હવે અત્યારે ઉપડી ગઈ છે. 9:30 વાગ્યાની બસ હતી. અહીંયા રાજુ અમને મૂકવા આવ્યા હતા, તો અહીંયા રાજુને અમે બાય બાય ટાટા કરી લઈશું. તો અત્યારે જોઈ શકો છો અહીંયા રાજુને બાય બાય ટાટા આપણે કરી દઈએ છીએ. એટલે રાજુ આમ નથી જોતા, આમ જોવે છે, જોઈ શકો છો તમે. જોઈ લો આ રાજકોટનું બસ સ્ટેશન. તો ચાલો હવે બસ સ્ટેશનમાંથી બસ પાણી. તો ચાલો હવે આપણે રાજકોટમાંથી જઈ રહ્યા છીએ હોસ્પિટલ ચોક બાજુ. તમે જોઈ શકો છો અહીંયા સિગ્નલમાં ઊભા હતા અમે. આ બાજુ આવી ગઈ જુબેલી માર્કેટ અને આ બાજુ જવાશે હોસ્પિટલ ચોક.
ચાલો હવે અહીંયાથી બસ અમારે ઉપડી ગઈ છે હોટલેથી, જોઈ શકો છો તમે, બરોડા બાજુ જવા માટે. જો ટ્રાવેલ્સ ને સરકારી બસ ઉપર ત્યાં આ હોટલે ઊભી હતી. તો બીજી બસો બધી આવે આ બાજુથી, સૌરાષ્ટ્ર બાજુથી આવતી હોય ને, એ આ હોટલે ઊભી હતી. અમારી બસ જાય છે બરોડા બાજુ. તો ચાલો, લીંબડી બસ સ્ટેશન આવી ગયું છે. 12:30 લીંબડી બસ સ્ટેશને પહોંચ્યા અમે. જોઈ શકો છો અત્યારે તો ખાલી દિવસે હોય, અત્યારે તો બધું ખાલી અહીંયા લીંબડી બસ સ્ટેશને પહોંચ્યા 12:30 રાતના, જોઈ શકો છો તમે. તો ચાલો, બસ સ્ટેશનમાંથી બસ હવે નીકળી ગઈ છે લીંબડી બસ સ્ટેશનમાંથી. હવે કઈ બાજુ આગળ બીજું બસ સ્ટેશન આવશે એ બતાવીશ. અત્યારે તો મોસ્ટ ઓફ બધું બંધ થઈ ગયું હોય. ચાલો આગળ મળશું. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે આપણે બરોડા પહોંચી ગયા છે. જોઈ શકો છો તમે અહીંયા બરોડા બસ સ્ટેશનમાં ઘડીક બસે હોલ્ટ કર્યો તો પછી અત્યારે હવે બસ ઉપડી ગઈ છે બરોડા બસ સ્ટેશનથી. હવે સીધી જશે બસ ભરૂચ, બરાબર. તો આપણે તો ભરૂચ ઉતરવાનું છે નર્મદા GIDC, યાની કે નર્મદા ચોકડીએ ઉતરવાનું છે. નર્મદા GNFC બી કહેવાય, નર્મદા ચોકડી પણ કહેવાય. આપણે ત્યાં ઉતરવાનું છે. તો આપણે હવે ફરીથી સૂઈ જાશું ડાયરેક્ટ, કેમ કે અહીંથી 1.5-2 કલાક થાય છે. તો આપણે હવે બસમાં ફરીથી સૂઈ જશું. હું તો સૂઈ ગઈ હતી બસમાં, બરાબર. તો ચાલો હવે આપણે સીધા મળશું નર્મદા ચોકડી. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે આ બસમાંથી ઉતરી ગયા છે. ચાલ આ બાજુ ફટાફટ. તો ચાલો નર્મદા ચોકડી ઉતરી ગયા છે આપણે. આ હું કરતી હે પણ 2 વાર બેક પાડ્યો તે. ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે હવે અહીંયા નર્મદા ચોકડીએ ઉતરી ગયા છે. જોઈ શકો છો તમે, અહીંયા બસે આપણે ઉતારતી હતા, નર્મદા ચોકડીએ ઉતરી ગયા છે. હવે જવાનું છે જાડેશ્વર ચોકડીએ, પણ રિક્ષાની રાહ જોઈએ. જાડેશ્વર ચોકડી અહીંયા આવી રીતના જોઈ શકો છો. અહીંયા ઊભા છે સામાન લઈને. રિક્ષાની રાહ જોઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે રિક્ષામાં બેસી ગયા છીએ નર્મદા ચોકડીથી જાડેશ્વર ચોકડી જવા માટે. હવે આપણે જાડેશ્વર ચોકડી જાઓ, પછી જાડેશ્વર ચોકડીથી બેસશું બસમાં. 5:45ની બસ હમણાં આવશે, 5 મિનિટ બાકી છે, બરાબર. તો ચાલો ફટાફટ પહોંચીએ આપણે જાડેશ્વર ચોકડી, અને પછી હું તમને જાડેશ્વર ચોકડી બતાવું, બરાબર. રિક્ષા બેસી ગયા છે અમે. ચાલો આપણે પહોંચી ગયા છે જાડેશ્વર ચોકડી. હવે અહીંયા રાહ જોવાની બસની. ત્યાંથી રિક્ષામાં બેઠા અહીંયા. હવે અહીંયા પાછી રાહ જોવાની. તો અહીંયા ઊભા રહેવાનું છે આપણે. અહીંયા ઊભા રહેશું. આવી ગઈ જાડેશ્વર ચોકડી. તો આવી ગયા આપણે જાડેશ્વર ચોકડી. આવી ગઈ છે જાડેશ્વર ચોકડી. હવે અહીંયા બસની રાહ ફરીથી જોવાની થશે. બેગ અહીંયા પણ ફરીથી રખાઈ ગયા છે. નમુબેન અમારે જોઈ શકો છો, આપણે આમ જવાનું છે. અહીંયા ઊભા છે, બરાબર. ચાલો રાહ જોઈએ આપણે. તો ચાલો ફ્રેન્ડ્સ, બસ તો નહોતી મળી, તો અમે ઇકો ગાડીમાં બેસી ગયા છે. તો ઇકો ગાડીમાં અમને હે ને ભાઈએ પાછળ બેસાડ્યા છે. તો પાછળથી હું જુઓ કાચમાંથી વિડીયો બનાવું છું અત્યારે. તો આ નર્મદા નદીનો પુલ છે, જોઈ શકો છો તમે. અત્યારે અમે જઈ રહ્યા છીએ અને આ ઇકો ગાડીમાં જુઓ કેટલા બધા છે. અમારે પાછળ બેવાનો વાર આવ્યો છે. તો ચાલો ફટાફટ જાઓ હવે આપણે રાજપાડી. તો ફાઇનલી અમે રાજપાડી પહોંચી ગયા છીએ. આપણે ઇકો ગાડીમાંથી ઉતરી ગયા છે. હવે અમારે અહીંયા અમને રિક્ષા લેવા માટે આવવાની છે.
તો એ રિક્ષાની રાહ જોઈશું. એ રિક્ષાવાળા ભાઈને અમે ફોન કર્યો હતો કેમ કે અમને આજે મોડું થઈ ગયું હતું એટલા હાટું થઈને. તો હવે જોઈએ હમણાં રિક્ષાવાળા ભાઈ આવશે તો આપણે બેસી જાઉં. તો અમારા નમુએ તો મને 2 ઠેલા પકડાવી દીધા છે કે મમ્મી તું લઈ લે કે. તો મેં કીધું લાવો. તો અમે અત્યારે હું 2 ઠેલા લઈને જઈ રહી છું. તો ફાઇનલી અમે રિક્ષામાં બેસી ગયા છીએ અત્યારે ગામડે જવા માટે. જોઈ શકો છો અહીંયા મોટા મોટા ખટારા બધા ઊભા છે. અહીંયા રિક્ષા અમારી આવી ગઈ છે. તો ચાલો હવે હું તમને ગામડાનો સરસ મજાનો સવારનો વ્યૂ બતાવું. આજે મોડું થઈ ગયું હતું અમને ભરૂચથી રાજપીપળાની બસ પણ નહોતી મળી એટલે અમે ઇકો ગાડીમાં બેસી ગયા હતા. પછી એ બાજુ મોડું થઈ જાય ને તો આ બાજુ રાજપાડી બાજુ પણ અમને બસ ન મળે. તો એટલા હાટું થઈને અમે રિક્ષાવાળા ભાઈને ફોન કર્યો હતો. અત્યારે આપણે રિક્ષાવાળા ભાઈ હવે ઘરે મૂકવા માટે આવશે. તો જોઈ શકો છો આવા રસ્તા છે કાચા અમારે ગામડાના. તો અત્યારે રસ્તાનું કામ બધે ચાલુ છે, બની રહ્યા છે રસ્તા. રાજપાડીથી નેત્રંગ જવા માટેના અત્યારે રસ્તાનું કામ ચાલુ છે. અત્યારે ફાઇનલી અમે સ્ટેશન પર પહોંચી ગયા છે. તો હવે મેન હાઈવે પરથી અમારે ગામ અંદર જવાનું હોય. તો જોઈ શકો છો તમે અત્યારે આપણે જઈ રહ્યા છીએ. કેટલા દિવસ પછી આવી સવાર જોવા મળેલી છે કેમ કે રાજકોટમાં હોય તો આપણે તો સવાર સાંજ ખબર નથી પડતી. તો ફાઇનલી હવે આપણે ગામમાં પહોંચી ગયા છે. જોઈ શકો છો તમે. તો ચાલો હું તમને ઘર પણ બતાવું. તો ફાઇનલી અમે અમારા ગામમાં એન્ટ્રી થઈ ગઈ છે. અને આજે તો અમને બહુ મોડું થઈ ગયું. નહીં તો અમે તો બહુ વહેલા આવી જતા હોય પણ આ વખતે બસ જ નહોતી મળી ને કેમ કે રાજકોટથી અમે જે બસમાં બેઠા હતા ને એ બસમાંથી પણ અમને લેટ ઉતાર્યા હતા. એટલા હાટું થઈને અમને જે 5:45ની બસ આવે ને એ અમારે પહેલાં વહી ગઈ હતી. જોઈ શકો છો તમે. આ છે અમારું ગામડું. જોઈ શકો છો તમે. આવું છે ભાઈ ગામડું તો બરાબર. તો ચાલો ફાઇનલી હવે અમારું ઘર પણ આવી જ જશે. તો આપણે રિક્ષા સીધી ઘરે જ લઈ જવાની છે. અમે મા દીકરી 2 જ હતા. તો ફાઇનલી અમારું ઘર આવી ગયું છે. મારા મમ્મીનું ઘર જોઈ શકો છો તમે. તો અમારે તો આવું ઘર હોય. અત્યારે તો ઉનાળો હોય ને એટલે બધું સુકાઈ ગયું હોય. ચોમાસું શિયાળો હોય તો બધું લીલું લીલું હોય. તો ફાઇનલી હવે આપણે ઘરે પહોંચી ગયા છે. જોઈ શકો છો તમે. હવે ઘર અમારે આવી ગયું છે. તો અહીંયા ઘરે આપણે પહોંચી ગયા છે. અહીંયા અમારા કીર્તિબેન પણ અમારી રાહ જોઈને બેઠા હતા કે કેમ નથી આવતા એમ કરીને. તો ફાઇનલી અહીંયા કીર્તિબેન બધી સામાન લઈ લઈએ છે. જોઈ શકો છો તમે. કીર્તિબેન પણ અમારે આવી ગયા છે. અત્યારે હું બધો સામાન ઉતારી રહી છું. પણ રિક્ષાવાળા ભાઈ અમારે સારા છે એટલે મેં કીધું લાવો હું ઠેલા લઈ લઉં. તો એ ભાઈ કે ના હું ઠેલા લઈ લઉં છું. ચાલો હું તમને ઘરમાં મૂકી દઉં. ગામડે 3 દિવસનું રસોડામાં રજા મૂકીને કેમ આવ્યા છે એ તો તમને નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. તો ફાઇનલી આપણે ગામડે પહોંચી ગયા છે અહીંયા મમ્મીના ઘરે. તો જોઈ શકો છો આ મમ્મી રોટલો ને ચા અત્યારે નાસ્તો કર્યા છે. ને મીતુભાઈ અમારે ઊભા એ તો અમારે પેલા આવી ગયા હતા. આપણે છકડામાં આવ્યા હતા. એ છકડો બાયણે ઊભો છે. જોઈ શકો છો તમે. તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. તો ફાઇનલી આપણે હવે ગામડે પહોંચી ગયા છીએ 3 દિવસની રસોડામાં રજા મૂકીને. હવે નેક્સ્ટ વિડીયોમાં મળીએ.